ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું ઇમ્તિયાઝ સર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BAમાં ચેપ્ટર નંબર 4 માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ વિશે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો નવો ટોપિક છે ઈ કોમર્સ। તો ઈ કોમર્સ કોને કહેવામાં આવે છે એનો સૌથી પહેલા આપણે અર્થ તપાસીશું। તો અર્થ જોઈએ। ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ, જેમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ માધ્યમોના ઉપયોગ વડે કરવામાં આવતો વેપાર। તો મિત્રો, આને કહેવાય ઈ કોમર્સ। ફરી એકવાર જોઈએ કે ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ, જેમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ માધ્યમોના ઉપયોગ વડે કરવામાં આવતો વેપાર। આ ઈ કોમર્સમાં વેપારની પ્રક્રિયાઓ જેવી કે ખરીદ, વેચાણ, વિજ્ઞાપન, અન્ય ઉત્પાદનો સાથે સરખામણી, નાણાંની ફેરબદલી વગેરે ઇલેક્ટ્રોનિક ઉપકરણો વડે થાય છે। આ માટે ઇન્ટરનેટ, કમ્પ્યુટર નેટવર્ક, ઈમેલની સેવા, બેંક, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ જેવા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે। તો અહીંયા આપણે સમજવાનું છે એના અર્થની અંદર કે ઈ કોમર્સની અંદર એવા પ્રકારનો વેપાર તો ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ થાય છે, જેવી રીતે ઇન્ટરનેટનો ઉપયોગ, ઇન્ટરનેટ દ્વારા વેપાર કરવો, કમ્પ્યુટર નેટવર્ક દ્વારા વેપાર કરવો, ઈમેલની સેવાઓ છે, બેંક, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે વગેરે જેવા માધ્યમોના ઉપયોગ કરવામાં આવે છે। તો મિત્રો, આના દ્વારા જે વેપાર કરવામાં આવે છે, જે ધંધો કરવામાં આવે છે, જેને ઈ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે। થોડું ડીપમાં જોઈએ આપણે કે ઈ કોમર્સને કારણે ધંધાકીય એકમો દ્વારા ખરીદ, વેચાણ, માલની ડિલિવરી તથા નાણાંની ચૂકવણી જેવા કાર્યો સરળ બન્યા છે। પરિણામે વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચ પણ ઓછા થયા છે। ગ્રાહકોને ખરીદી કરવામાં લાગતો સમય અને ખર્ચમાં ઘટાડો થયો છે અને છેવટે ઈ કોમર્સના ઘણા ફાયદાઓ થયા છે। ઈ કોમર્સને કારણે પરંપરાગત વ્યવસાયની પદ્ધતિઓમાં બદલાવ આવ્યો છે, જેવી કે ખરીદ વેચાણની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બની છે। ઈ કોમર્સની મદદથી કોઈ પણ સમયે અને સ્તરેથી વ્યવસાય કરી શકાય છે। મિત્રો, ઈ કોમર્સના કારણે એક સૌથી અગત્યની વસ્તુ એ છે, મહત્વની વસ્તુ એ છે કે ખરીદ વેચાણની જે પ્રક્રિયા છે એ ખૂબ જ સરળ બની છે અને ઝડપી બની છે। એટલું જ નહીં, પણ કોઈ પણ સમયે અને કોઈ પણ સ્તરેથી વ્યવસાય કરી શકાય છે। ચાહે તમે અહીંયા છો કે કોઈ પણ બીજા શહેરમાં છો, તો ત્યાંથી તમે વ્યવસાય કરી શકો છો। ઇન્ટરનેટના કારણે બજાર પ્રક્રિયા, વહેંચણી, ફોન, ટપાલ, છાપકામ જેવી અનેક પ્રવૃત્તિઓના ખર્ચમાં ઘટાડો થયો છે। સ્વાભાવિક છે કે ઇન્ટરનેટ આજના યુગની અંદર એનો વપરાશ વધવાના કારણે જે બજાર પ્રક્રિયા છે, તો વહેંચણી, ફોન, ટપાલ, છાપકામ તો વગેરે જેવા અનેક ખર્ચાઓમાં ઘટાડો થયો છે। ઈ કોમર્સને કારણે માલની ખરીદી કે વેચાણ માટે વેપારીએ લાંબુ અંતર કાપવું પડતું નથી, સૌથી અગત્યનું છે। પરિણામે પરિવહનના સમય અને ખર્ચમાં ઘટાડો થાય છે। ઈ કોમર્સ વધુ સારી અને ત્વરિત ગ્રાહક સેવા પૂરી પાડે છે। ઇન્ટરનેટ દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા ઝડપથી થાય છે। ગ્રાહક સાથે સરળતાથી સંવાદ થતો હોવાથી ઉત્પાદનની કિંમત, માલની ગુણવત્તા તથા અન્ય પ્રશ્નોના ઉકેલ સરળતાથી મેળવી શકાય છે। વસ્તુ સંબંધિત સેવા કે મુશ્કેલીનું નિવારણ પણ ઝડપથી શક્ય બન્યું છે। તો મિત્રો, આપણે જોઈ ગયા કે ઈ કોમર્સના કારણે ઘણા બધા ફાયદાઓ રહ્યા છે। સમય, શક્તિ, ખર્ચ અને પોતાની અનુકૂળતા મુજબ વેપાર થઈ શકે છે। તો આ ઈ કોમર્સના સૌથી ફાયદા છે, તો આપણે અર્થની અંદર જોઈ ગયા। ત્યાર પછી આપણે જોઈશું કાર્યક્ષેત્ર, એટલે કે ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર। તો મિત્રો, ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે 4 બાબતોથી જોવા મળે છે। એક છે ધંધાથી ગ્રાહક, એટલે કે B2C, બિઝનેસ ટુ કસ્ટમર। બીજા નંબરે છે ધંધાથી ધંધો, એટલે કે B2B, બિઝનેસ ટુ બિઝનેસ। ત્રીજામાં છે ગ્રાહકથી ગ્રાહક, એટલે કે C2C, કસ્ટમર ટુ કસ્ટમર। અને ચોથા નંબરે છે ગ્રાહકથી ધંધો, એટલે કે C2B, કસ્ટમર ટુ બિઝનેસ। તો આ ચારેય પ્રકારનું જે કાર્યક્ષેત્ર છે એને આપણે એક એક સમજીએ। તો સૌથી પહેલા છે ધંધાથી ગ્રાહક,
બિઝનેસ ટુ કસ્ટમર. તો મિત્રો આ પ્રકારનું જે કાર્યક્ષેત્ર છે એ સામાન્ય રીતે જોવા મળતું હોય છે. એના વિશે આપણે જોઈએ કે આમાં એક છેડે વેપારી અને બીજા છેડે ગ્રાહક હોય છે. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જે વેપારી ગ્રાહકને તેમના ઉત્પાદનો કે સેવાઓનું વેચાણ કરે છે તેનો આ પ્રકારમાં સમાવેશ થાય છે. એટલે કે કોઈ વેપારી છે એ ગ્રાહકને વેચાણ કરે છે, પણ કેવી રીતે કરે છે? ઈ કોમર્સ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા ઓનલાઈન વેચાણ કરે છે. ફરી એકવાર, કોણ કરે છે? કોઈ એક વેપારી છે એ પોતે પોતાની વસ્તુઓનું વેચાણ કોને કરે છે? તો ગ્રાહકને કરે છે. તો આનો સમાવેશ થશે ધંધાથી ગ્રાહક, બિઝનેસ ટુ કસ્ટમર. તેનો આ પ્રકારમાં સમાવેશ થાય છે. ગ્રાહકો કોઈપણ સ્તરેથી કોઈપણ સમયે પસંદગીની વસ્તુઓ ખરીદવા માટેનો ઓર્ડર આપી શકે છે. વેચનાર પોતાની વસ્તુનું કોઈપણ મધ્યસ્થી વગર સીધું જ વેચાણ ગ્રાહકને કરે છે. ખરીદનાર એક સ્વતંત્ર ગ્રાહક છે. ઓનલાઈન ખરીદી આ વેપારનું ઉત્તમ ઉદાહરણ છે. મિત્રો, આપણે જે ઓનલાઈન ખરીદી કરતા હોઈએ છીએ, દાખલા તરીકે એમેઝોન, ફ્લિપકાર્ટ વગેરે ઉપરથી જે ખરીદી કરતા હોઈએ છીએ અને આપણે જે પ્રકારે વસ્તુ મંગાવીએ છીએ, આપણે જે પ્રકારે ઓર્ડર આપીએ છીએ, તો એ પ્રકારે આપણને વસ્તુ પ્રાપ્ત થાય છે. તો આ એક ઉત્તમ ઉદાહરણ છે એનું. આ પ્રક્રિયામાં ખરીદ વેચાણ ઝડપથી અને સરળતાથી થતું હોવાથી તે ખૂબ જ પ્રચલિત છે. વસ્તુના છૂટક વેચાણ ઉપરાંત B2C એટલે કે બિઝનેસ ટુ કસ્ટમરમાં ઓનલાઈન બેન્કિંગ, પરિવહનની સુવિધાઓ જેવી અનેક સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો મિત્રો, પહેલા નંબરનું જે કાર્યક્ષેત્ર છે ધંધાથી ગ્રાહક, એક છેડે વેપારી હોય છે અને બીજા છેડે ગ્રાહક હોય છે. ગ્રાહક જે પ્રકારે ઓર્ડર આપે છે તો એ પ્રકારે એ વેપારી છે એ ગ્રાહકને એ વસ્તુઓ પ્રોવાઈડ કરે છે. તો પહેલા નંબરે છે ધંધાથી ગ્રાહક. બીજા નંબરે છે ધંધાથી ધંધો. આ સૌથી અગત્યનું છે કે ધંધાથી ધંધો. એક છેડે વેપારી હોય છે અને બીજા છેડે પણ વેપારી હોય છે, જેને ધંધાથી ધંધો તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના સામેલ બંને પક્ષો ધંધાદારી એકમો કે વ્યવસાયી હોય છે. આજના સ્પર્ધાત્મક યુગમાં ધંધાદારી એકમોએ એકબીજા પર અવલંબિત રહેવું પડે છે. B2B એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ વેપાર આ અવલંબનને સરળ અને વધુ અસરકારક બનાવે છે. પોતે પુરવઠાકાર, વિતરક કે અન્ય મધ્યસ્થીઓ સાથે ઈ સંબંધની સ્થાપના કરે છે. સામેલ થયેલા વ્યવસાયીઓ વચ્ચે વધુ પારદર્શકતાને કારણે વધુ કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકાય છે. બિઝનેસ ટુ બિઝનેસની મદદથી વેપારીઓની સામાન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ જેવી કે પુરવઠાનું વ્યવસ્થાપન, માલના જથ્થાની યાદીનું વ્યવસ્થાપન, ચૂકવણીનું વ્યવસ્થાપન વગેરે કાર્યક્ષમતામાં વધારો થાય છે. તો મિત્રો, અહીંયા ધંધાથી ધંધાની અંદર આપણે સમજવાનું છે. તો ઘણી વખતે એવું પણ બનતું હોય છે કે કોઈ એક વેપારી બીજા વેપારીને વસ્તુઓ પ્રોવાઈડ કરતો હોય છે, અથવા કોઈ ત્રીજો વેપારી ચોથા વેપારીને કોઈ વસ્તુઓ પૂરું પાડતું હોય છે. તો મિત્રો, આને કહેવાય ધંધાથી ધંધો. બંને છેડે વેપારી છે, બંને છેડે ધંધાઓ રહેલા છે અને જ્યારે આ પ્રકારની વસ્તુઓ પ્રોવાઈડ કરે છે એ પણ ઈ કોમર્સના માધ્યમથી કરે છે. તો આપણે કહી શકીએ કે ઈ કોમર્સનું કાર્યક્ષેત્રની અંદર ધંધાથી ધંધો પણ શક્ય બને છે. ત્યાર પછી ત્રીજા નંબરે છે ગ્રાહકથી ગ્રાહક. બંને છેડે ગ્રાહક. એક છેડે ગ્રાહક, બીજા છેડે પણ ગ્રાહક. તો મિત્રો, આની અંદર જોઈએ કે ઈ કોમર્સના કાર્યક્ષેત્રની અંદર ગ્રાહકથી ગ્રાહક કેવી રીતે વેપાર થાય છે, કેવી રીતે ધંધો થાય છે, એના વિશે આપણે જોઈએ. તો આ પ્રકારની વ્યવસ્થામાં ગ્રાહકથી ગ્રાહકના વેપારની પ્રવૃત્તિઓ જોડાયેલી છે. વેબસાઇટ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વેચનાર કે ખરીદનાર બંને ગ્રાહક બને છે. કોઈ પણ મધ્યસ્થી વિના ગ્રાહકને ખરીદ વેચાણ એટલે કે ઓનલાઈન સુવિધા પ્રાપ્ત થાય છે. આ પ્રકારનું ઉત્તમ ઉદાહરણ હરાજીની સાઇટ છે. જો ગ્રાહકે કોઈ વસ્તુ વેચવી હોય તો તે વસ્તુ હરાજીની સાઇટ ઉપર યાદી સ્વરૂપે મૂકે છે અને અન્ય વ્યક્તિઓ તેને બોલી લગાવે છે. ઊંચી કિંમત આપનાર વસ્તુની ખરીદી કરી લે છે. આ ઉપરાંત OLX.com હોય છે, ત્યાર પછી Kicker.com હોય છે. વેચનાર ગ્રાહક પોતાની વસ્તુઓની માહિતી અને વેચાણ કિંમત જાહેર કરે છે અને ખરીદનાર
તેની સામે વાટાઘાટો થયા પછી ખરીદ વેચાણની પ્રક્રિયા થાય છે। તો મિત્રો અહીંયા સમજવાનું છે કે ગ્રાહકથી ગ્રાહક, દાખલા તરીકે આપણે કોઈ મોબાઈલ વેચવો છે અથવા આપણી કોઈ ફોર વ્હીલર વેચવી છે, આપણું મકાન વેચવું છે, તો આપણે OLX પર મૂકતા હોઈએ છીએ એનો ફોટો પાડીને કે આ મારો મોબાઈલ વેચવાનું છે, આ મારું મકાન વેચવાનું છે, કે મોબાઈલની 10,000 રૂપિયા કિંમત છે અથવા મકાનની 10 લાખ રૂપિયા કિંમત છે અથવા કોઈ ફોર વ્હીલર છે તો એની 5 લાખ રૂપિયા કિંમત છે, તો આપણે એના ફોટા પાડી એની કિંમત આપણે OLX પર મૂકતા હોઈએ છીએ અને અન્ય જે OLX વપરાશકર્તા છે એ વસ્તુઓને જોતા હોઈએ છીએ। તો અહીંયા વસ્તુ મૂકનાર, વેચનાર એ પણ ગ્રાહક થયો અને વસ્તુની ખરીદનાર એ પણ ગ્રાહક થયો। તો જ્યારે આવા પ્રકારનો વેપાર થાય છે ત્યારે આપણે કહી શકીએ કે ગ્રાહકથી ગ્રાહક, કસ્ટમર ટુ કસ્ટમર। અને ચોથા નંબરે છે ગ્રાહકથી ધંધો। મિત્રો, એક છેડે ગ્રાહક અને બીજા છેડે વેપારી, પરંતુ અહીંયા યાદ રાખવાનું છે કે ગ્રાહક પોતે પોતાની વસ્તુઓ વેચે છે અને વેપારી ખરીદે છે। અહીંયા ચોથા મુદ્દાની અંદર થોડું ઊંધું છે। ગ્રાહક પોતાની વસ્તુઓ વેચે છે અને વેપારી પોતાની વસ્તુઓની ખરીદી કરે છે, એટલે કે ગ્રાહકથી ધંધો। આ પ્રકારના ઈ કોમર્સમાં ગ્રાહકને પરવડે તે રીતે અથવા તો નિશ્ચિત ઉત્પાદન કે સેવા માટે ગ્રાહક ચૂકવવા ઈચ્છતો હોય તે કિંમતે વ્યાપક શ્રેણીમાં ઉત્પાદન અને સેવાની પસંદગી મળે છે। આ પ્રકારની સેવાઓ કે ઉત્પાદન કરતા ધંધાકીય એકમો ઉત્પાદન કે સેવા માટે પોતાની વેચાણની શરતો અને કિંમત જણાવે છે। આ પદ્ધતિમાં ભાવતાલમાં થતો સમયગાળો ઘટાડે છે તથા ગ્રાહક અને ધંધાકીય એકમ બંનેની પરિવર્તનશીલતા વધારે છે। આ પ્રક્રિયામાં ગ્રાહક દ્વારા ચૂકવણી નક્કી કરવામાં આવે છે। ઈ કોમર્સની આ ઉપરાંત પણ કેટલીક અન્ય વ્યવસ્થાઓ છે। તો મિત્રો, અહીંયા આપણે સમજવાનું છે કે ગ્રાહકથી ધંધો। તમને નવાઈ લાગશે કે ગ્રાહક વસ્તુ વેચે છે અને વેપારી ખરીદે છે। આમ તો સામાન્ય રીતે કેવું હોય કે વેપારી વસ્તુ વેચે અને ગ્રાહક ખરીદે, પરંતુ ચોથા નંબરની અંદર એવું છે કે ગ્રાહક વસ્તુ શું કરે છે? વેચે છે અને વેપારી વસ્તુ ખરીદે છે। તો હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું। દાખલા તરીકે આપણી પાસે જૂના વાસણો હોય, તાંબા પિત્તળના જૂના વાસણો હોય છે, બરાબર છે? તો આપણે એને શું કરીએ છીએ? તો આપણે એને વેચવા માટે કાઢતા હોઈએ છીએ। તો શું થયું? આપણે ગ્રાહક છે તો આપણે વાસણો વેચીએ છીએ અને વેપારી સામે શું કરે છે? એ વાસણોની ખરીદી કરે છે। બીજું એક ઉદાહરણ આપીને સમજાવું કે ઘણી વખતે મોબાઈલ સ્ટોર ઉપર આપણે આપણો જૂનો મોબાઈલ આપતા હોઈએ છીએ કે મારો મોબાઈલ વેચવો છે, બરાબર છે? તો આપણે આપણો મોબાઈલ વેચીએ છીએ તો આપણે શું કર્યું? આપણે આપણા વસ્તુની વેચાણ કરીએ છીએ અને સામે જે વેપારી હોય છે, મોબાઈલ સ્ટોર વાળો છે, આપણી વસ્તુ ખરીદે છે। તો મિત્રો, આને કહેવાય ગ્રાહકથી ધંધો। તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ઈ કોમર્સના કાર્યક્ષેત્રની અંદર કુલ 4 પ્રકારના કાર્યક્ષેત્ર રહેલા છે। ત્યાર પછી આપણે જોઈશું ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે જરૂરી સાધનો। હવે આપણે ઓનલાઈન ધંધો કરવો છે, ઓનલાઈન વસ્તુઓની ખરીદી કરવી છે, તો એના અમલીકરણ માટે, એટલે કે ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે એના ચોક્કસ સાધનો હોવા જરૂરી છે। તો મિત્રો, એના વિશે આપણે સમજૂતી મેળવીએ। સૌથી પહેલા છે વેબસાઇટ। તો વેબસાઇટ હોવી જરૂરી છે। વેબસાઇટને વિકસાવવી, તેનું સંચાલન કરવું, જાળવણી કરવી અને સંવર્ધિત કરવી। વેબસાઇટમાં વેબ એટલે www, જેનું પૂરું નામ છે વર્લ્ડ વાઇડ વેબ। પરીક્ષાની અંદર પૂછાતું હોય છે મિત્રો, યાદ રાખજો, www નું ફૂલ ફોર્મ છે વર્લ્ડ વાઇડ વેબ। જ્યારે સાઇટ એટલે સ્તર, સાદી ભાષામાં વેબસાઇટ એ વર્લ્ડ વાઇડ વેબ પરનું પેઢીનું સરનામું થશે। અલબત્ત વેબસાઇટ એ કોઈ ભૌતિક ભૌગોલિક સરનામું નથી, પરંતુ તે પેઢી દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સામગ્રીનું ઓનલાઈન ઉપલબ્ધ હોય એવું સંકલિત સ્વરૂપ છે। તો અહીંયા ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે વેબસાઇટ હોવી જરૂરી છે। દાખલા તરીકે આપણે કોઈ વસ્તુની ખરીદી કરવી છે તો એના માટે દાખલા તરીકે આપણે ફ્લિપકાર્ટ ઉપરથી વસ્તુની ખરીદી કરવી છે તો www.flipkart.com આ વેબસાઇટ ઉપર આપણે જવું પડતું હોય છે અને એના ઉપરથી આપણે વસ્તુની ખરીદી કરી શકતા હોઈએ છીએ, ત્યારે ઈ કોમર્સ બનતું હોય છે। બીજા નંબરે છે ઇન્ટરનેટ જોડાણ ધરાવતું કમ્પ્યુટર। સૌથી અગત્યનું છે કે આપણી પાસે વેબસાઇટનું નામ આપણને યાદ હોય, આપણી પાસે મોબાઈલ છે પણ ઇન્ટરનેટ નથી, તો ઇન્ટરનેટ જો ન હોય, તેનું જોડાણ ન હોય,
તો આપણે એ વસ્તુની ખરીદી કરી શકતા નથી, એટલે કે ઈ કોમર્સનું સફળ અમલીકરણ બનાવી શકતા નથી. તો અહીંયા સૌથી અગત્યની વસ્તુ છે કે ઇન્ટરનેટ જોડાણ હોવું જરૂરી છે. ચાહે મોબાઈલની વાત આવે કે ચાહે કમ્પ્યુટરની વાત આવે, તો ઇન્ટરનેટ હોવું જરૂરી છે. તો ઈ કોમર્સમાં જે વેપારી કે ગ્રાહકો ખરીદ વેચાણ કે અન્ય ધંધાકીય પ્રવૃત્તિઓમાં જોડાય તે માટે તેઓના કમ્પ્યુટર્સ ઇન્ટરનેટ નેટવર્કથી જોડાયેલા હોવા જોઈએ. સ્વાભાવિક છે કે ઇન્ટરનેટ વગર ઈ કોમર્સ શક્ય બનતું નથી. ત્રીજા નંબરે છે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ. આ પણ સૌથી અગત્યનું છે કે મિત્રો તમે ઓનલાઈન ખરીદી કરો છો અથવા ઓનલાઈન ધંધાકીય પ્રવૃત્તિઓ કરો છો, તો એના માટે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ હોવું જરૂરી છે. તો ઈ કોમર્સમાં ખરીદ વેચાણ કરતા વેપારીઓ એકબીજાથી પરિચિત હોતા નથી. આથી બંને વચ્ચેની નાણાકીય લેવડ દેવડના પ્રશ્નો ઊભા થાય છે. ખરીદ કરનાર ખરીદી પહેલા નાણાં આપતા જોખમ અનુભવે છે, જ્યારે વેચનાર નાણાં મેળવ્યા પહેલા માલ આપતા જોખમ અનુભવે છે. આ સમસ્યા ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દૂર કરે છે. આ કાર્ડ દ્વારા ચૂકવણી એવી રીતે થાય છે કે ચૂકવણીના આદેશ પછી 7 દિવસ સુધી ચૂકવણી અટકાવી શકાય છે. અને આમ આ કાર્ડ પણ ઈ કોમર્સના વ્યવહારમાં અગત્યનું સાધન છે. તો મિત્રો ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ પણ હોવું જરૂરી છે. આજે કોઈ પણ બેંકની અંદર જ્યારે તમે એકાઉન્ટ ઓપન કરાવો છો તો તરત જ તમને એ ડેબિટ કાર્ડ આપતો હોય છે. ક્રેડિટ કાર્ડ નથી મળતું, પણ ડેબિટ કાર્ડ છે એ તો તમને ચોક્કસપણે આપતો હોય છે. પરંતુ ક્રેડિટ કાર્ડ માટે તમારી પાસે ક્રેડિટ અથવા યોગ્ય પ્રકારે બેંક સાથેનો વ્યવહાર હોવો જોઈએ, તો જ આપણને ક્રેડિટ કાર્ડ મળતું હોય છે. તો મિત્રો ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા આપણે ઓનલાઈન ચૂકવણી કરી શકતા હોઈએ છીએ. બે વેપારી વચ્ચે, દાખલા તરીકે કોઈ બે વેપારી છે અને આ બંને વેપારી એકબીજાને ઓળખતા નથી અને કોઈ ધંધો કરે છે, તો મિત્રો પૈસાની જ્યારે ચૂકવણીની વાત આવે છે ત્યારે એ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી એ ચૂકવણી કરી શકતો હોય છે. તો અહીંયા ઓનલાઈન પેમેન્ટ માટે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ હોવું જરૂરી છે. ત્યાર પછી નવો ટોપિક છે ઓનલાઈન વ્યવહારો. તો મિત્રો ઓનલાઈન વ્યવહારોની અંદર દાખલા તરીકે આપણે કોઈ ઓનલાઈન ખરીદી કરીએ છીએ અથવા કોઈ ઓનલાઈન વ્યવહાર કરીએ છીએ, તો એના માટે અમુક તબક્કાઓમાંથી પસાર થવું પડતું હોય છે. જેવી રીતે કે પૂર્વ ખરીદી એટલે કે વેચાણનો તબક્કો. હજુ તો આપણે કોઈ વસ્તુની ખરીદી નથી કરી, એટલે કે પૂર્વ ખરીદી અને વેચાણનો તબક્કો, જેમાં જાહેરાત અને માહિતીની પ્રાપ્તિનો સમાવેશ થાય છે. દાખલા તરીકે આપણે કોઈ ફ્લિપકાર્ટ ઉપર વસ્તુ જોતા હોઈએ છીએ, તો એ વસ્તુ આપણે જોતા હોઈએ છીએ, એની કિંમત જોતા હોઈએ છીએ. હજુ તો આપણે ઓર્ડર નથી આપ્યો, પરંતુ આપણે એ વસ્તુની કિંમત જોઈ શકીએ છીએ, એ વસ્તુ જોઈ શકીએ છીએ. તો આને કહેવાય પૂર્વ ખરીદી વેચાણ તબક્કો. બીજા નંબરે છે ખરીદ વેચાણની શરતો. તો મિત્રો ખરીદ વેચાણની શરતોમાં જેમાં ભાવ નિર્ધારણ અને શરતોનો સમાવેશ થાય છે. દાખલા તરીકે તમે કોઈ પેન્ટની ખરીદી કરો છો અથવા કોઈ શર્ટની ખરીદી કરો છો અથવા કોઈ શૂઝની ખરીદી કરો છો, તો એના માટે કેટલીક કન્ડિશન હોય છે. દાખલા તરીકે જો તમને જે શૂઝ છે એની સાઇઝ નાની મોટી થાય છે, તો તમે 10 દિવસની અંદર જે રિપ્લેસમેન્ટ પોલિસી હોય છે તો એનો પણ તમે લાભ લઈ શકો છો. તો કેટલીક કોઈ પણ વસ્તુ પાછળની કેટલીક શરતો હોય છે, તો એ શરતો અને ભાવ નિર્ધારણ એ ખરીદ વેચાણની શરતોમાં સમાવેશ થતો હોય છે. ત્યાર પછી ત્રીજા નંબરે છે માલ નાણાંની ચૂકવણી. મિત્રો આ પણ સૌથી અગત્યનું છે કે જ્યારે આપણે કોઈ વસ્તુની ખરીદી કરતા હોઈએ છીએ ત્યારે માલ નાણાંની ચૂકવણી કરવી પડતી હોય છે. તો પહેલા અને બીજા તબક્કામાં માહિતીનો પ્રવાહ સમાયેલો છે, જ્યારે આ તબક્કામાં વસ્તુ અને નાણાંની આપલેનો સમાવેશ થાય છે. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન વ્યવહાર કરવામાં આવે તો પ્રક્રિયા ઝડપી અને ઓછા ખર્ચે થાય છે. આ સમગ્ર પ્રક્રિયા ગ્રાહકના દ્રષ્ટિકોણથી વર્ણવવામાં આવે છે. તો ત્રીજા નંબરે છે માલ અને નાણાંની ચૂકવણી વિશે. મિત્રો એના પેટા મુદ્દાઓની અંદર જોઈએ કે જ્યારે ઓનલાઈન ખરીદી કરવી હોય તો પેટા મુદ્દાઓના આધારે કેવા પ્રકારની પ્રોસેસ કરવી પડતી હોય છે. તો સૌથી પહેલા નોંધણી કરવી પડતી હોય છે. તો ઓનલાઈન વ્યવહારમાં ખરીદી કરતા પહેલા ગ્રાહકે નોંધણી ફોર્મ ભરી નોંધણી કરાવવી જરૂરી છે. નોંધણી કરાવવી એટલે વેચનારને ત્યાં ઓનલાઈન ખાતું ખોલાવવું. ઓનલાઈન વ્યવહારમાં રજિસ્ટ્રેશન એટલે કે સાઇન અપ થવું, જે માટેના ઈ ફોર્મમાં ખાતું ખોલાવનારનું નામ, સરનામું, ફોન નંબર જેવી વિગતો આપવાની રહે છે. આ અંગેના વ્યવહારો કરવા માટે પાસવર્ડ પણ આપવામાં આવે છે. ખાતાને લગતી માહિતી આ પાસવર્ડથી સુરક્ષિત કરવામાં આવે છે. આથી જે તે ખાતામાં કોઈ અન્ય વ્યક્તિ પ્રવેશી
શકે નહીં, એટલે કે લોગિન ના કરી શકે. તો મિત્રો દાખલા તરીકે આપણે ફ્લિપકાર્ટ કે એમેઝોન ઉપર આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ છીએ તો પહેલી વાર જ્યારે આપણે ખરીદી કરતા હોઈએ છીએ તો આપણે ફોર્મ ભરવાનું રહેતું હોય છે ઓનલાઈન, એટલે કે નોંધણી કરાવવી પડતી હોય છે કે મારું નામ આ છે, હું આ જગ્યાએ રહું છું, મારો મોબાઈલ નંબર આ છે. તો મિત્રો આ થયું નોંધણી કરાવવી. ત્યાર પછી બીજા નંબરે છે ઓર્ડર આપવો. તો અંતે જ્યારે આપણે નોંધણી કરાવતા હોઈએ છીએ ત્યારે આપણે એવું લખશે કે ફાઇનલ કન્ફર્મ, તમે જે વસ્તુની ખરીદી કરો છો એ ફાઇનલ હવે કન્ફર્મ કરો છો, એટલે કે ઓર્ડર આપણે આપીશું, સબમિટ કરીશું, ઓકે કરીશું. તો ઓર્ડર આપવો. તો ઓનલાઈન ખરીદી વખતે વિવિધ વસ્તુઓ પસંદ કરીને શોપિંગ કાર્ટમાં મૂકી શકાય છે. શોપિંગ કાર્ટ એ ઓનલાઈન ખરીદી વખતે ખરીદનાર દ્વારા પસંદ કરાયેલ વસ્તુઓની યાદી દર્શાવે છે. આ શોપિંગ કાર્ટમાં ખરીદીની યાદી તૈયાર કર્યા પછી તેના આગળના વિકલ્પ પર જઈ નાણાંની ચૂકવણીનો વિકલ્પ પસંદ કરી શકાય છે. દાખલા તરીકે તમે ફ્લિપકાર્ટ કે એમેઝોન ઉપર અલગ અલગ વસ્તુઓની ખરીદી કરવા માંગો છો તો તમે જે પણ વસ્તુઓની પસંદગી કરો છો તો મિત્રો એની જે યાદી છે તો આ યાદીને આપણે કહી શકીએ કે શોપિંગ કાર્ટ. એટલે કે તમે 3 વસ્તુઓ પસંદ કરી છે, 4 વસ્તુઓ પસંદ કરી છે, તો તમે જે વસ્તુઓ પસંદ કરો છો એ શોપિંગ કાર્ટની અંદર એડ કરવામાં આવે તો એની યાદી રજૂ થશે. અને જ્યારે યાદી રજૂ થાય તો ત્યાર પછીનું જે નેક્સ્ટ બટન હોય છે એ હોય છે નાણાંની ચૂકવણીનો ઓપ્શન હોય છે. તો નાણાં ચૂકવણી તંત્ર એટલે કે ઓનલાઈન ખરીદીમાં નાણાંની ચૂકવણી વિવિધ રીતે થઈ શકે છે. જેવી રીતે કે કેશ ઓન ડિલિવરી, ચેક, નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ડિજિટલ કેશ એ દ્વારા તમે નાણાંની ચૂકવણી કરી શકો છો. તો અંતે તમારે વસ્તુની નોંધણી થાય છે, તમે ઓર્ડર આપો છો તો જે છેલ્લું સ્ટેપ હોય છે એ નાણાં ચૂકવણીનું હોય છે કે તમે ક્રેડિટ કાર્ડથી પૈસા ચૂકવો છો, ડેબિટ કાર્ડથી કરો છો, ડિજિટલ કેશ કરો છો કે પછી કેશ ઓન ડિલિવરી કરો છો. તો તમારે કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો રહેતો હોય છે. ત્યાર પછી છે નાણાં ચૂકવણીની પ્રક્રિયા. અગાઉ આપણે જોઈ ગયા કે નાણાં ચૂકવણી તંત્ર એટલે કે નાણાં ચૂકવણીની પ્રક્રિયા. તો મિત્રો જ્યારે આપણે ઓનલાઈન વસ્તુની ખરીદી કરતા હોઈએ છીએ તો જ્યારે નાણાં ચૂકવણીની વાત આવે છે તો તમે અલગ અલગ રીતે નાણાંની ચૂકવણી કરી શકો છો. તેમાંથી સૌથી પહેલા છે કેશ ઓન ડિલિવરી એટલે કે COD. તો મિત્રો કેશ ઓન ડિલિવરી કોને કહેવામાં આવે છે તો એના વિશે આપણે સમજૂતી મેળવીએ કે જ્યારે નાણાં ચૂકવવાની આ રીતમાં ગ્રાહકે ખરીદેલ વસ્તુ તેને મંગાવેલ સરનામે મળે ત્યારે તેના નાણાં ચૂકવવાના હોય છે. દાખલા તરીકે આપણે ફ્લિપકાર્ટ કે એમેઝોન ઉપર કોઈ વસ્તુની ખરીદી કરી છે, ઓનલાઈન ઓર્ડર આપ્યો છે, તો એ વસ્તુ જ્યારે આપણા સરનામા ઉપર આપણા ઘરે આવે છે ત્યારે એના પૈસા આપવાના. દાખલા તરીકે શૂઝની ખરીદી કરી અને શૂઝની કિંમત 1000 રૂપિયા છે તો એ જ્યારે શૂઝ લઈને આપણા ઘરે આવે ત્યારે આપણે એને 1000 રૂપિયા ચૂકવવાના, જેને કેશ ઓન ડિલિવરી તરીકે ઓળખવામાં આવે છે. બીજા નંબરે છે ચેક. તો ઓનલાઈન વેપારી ગ્રાહકના પક્ષથી ચેક મેળવવાની વ્યવસ્થા પણ કરી શકે છે. વસ્તુની ખરીદી કરનાર વ્યક્તિ વેચનારને ચેક આપે છે. વસ્તુ વેચનાર વેપારી આ ચેકના નાણાં પોતાના ખાતામાં જમા થયા બાદ વસ્તુ મોકલે છે. સૌથી અગત્યનું છે કે કોઈની પાસે ચેકબુક છે તો એ ચેકનો ઉપયોગ કરીને પણ એ ઈ-કોમર્સ એટલે કે ઓનલાઈન ખરીદી કરી શકે છે. ત્રીજા નંબરે છે નેટ બેન્કિંગ ટ્રાન્સફર. અત્યારે સૌથી અગત્યની વસ્તુ છે નેટ બેન્કિંગ. તો મિત્રો નેટ બેન્કિંગ દ્વારા પણ તમે ઓનલાઈન વ્યવહાર કરી શકો છો. તો વર્તમાન સમયની બેંકો ઇન્ટરનેટના માધ્યમથી નાણાં ચૂકવવા કે ફેરબદલી કરવાની સુવિધા પણ ગ્રાહકોને પૂરી પાડે છે. આ પ્રક્રિયામાં ખરીદનાર ચૂકવવાની થતી રકમ પોતાના બેંકના ખાતામાંથી ઓનલાઈન વેચનાર વેપારીના ખાતામાં ટ્રાન્સફર કરાવે છે. તો આ નાણાં ટ્રાન્સફર થયા પછી માલ મોકલવામાં આવે છે. તો દાખલા તરીકે આપણે કોઈ વસ્તુની ખરીદી કરીએ છીએ તો આપણે વસ્તુ પ્રાપ્ત કરવા માટે આપણે પૈસા ચૂકવવા પડતા હોઈએ છીએ. તો સામેવાળા વેપારીના ખાતામાં આપણે એ પૈસા જમા કરતા હોઈએ છીએ અને જ્યારે પૈસા જમા થાય છે ત્યારે જ એ આપણા સરનામે વસ્તુ મોકલતો હોય છે. તો મિત્રો નેટ બેન્કિંગ દ્વારા પણ ટ્રાન્સફર એટલે કે મની ટ્રાન્સફર શક્ય બનતું હોય છે અને એ વર્તમાન સમયની સૌથી સારી સુવિધા છે. ત્યાર પછી છે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ. તો મિત્રો આ પ્રકારના કાર્ડને પ્લાસ્ટિકના નાણાં તરીકે પણ ઓળખવામાં આવે છે. પરીક્ષાની અંદર પૂછાય તો યાદ રાખજો કે પ્લાસ્ટિકનું નાણું એટલે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ. આ કાર્ડ્સનો ઓનલાઈન નાણાકીય વ્યવહાર માટે બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. ક્રેડિટ કાર્ડ આપનાર બેંક કાર્ડ ધારકને શાખ પર ખરીદી કરવાની સુવિધા આપે છે.
કાર્ડ ધારકે ઓનલાઈન વેપારીને ચૂકવવાની રકમ સંબંધિત બેંક ચૂકવી આપે છે. પછી નિર્ધારિત સમયમાં કાર્ડ ધારક આ રકમ બેંકને ચૂકવી આપે છે. કાર્ડ ધારકને હપ્તાથી કે પોતાની સગવડ મુજબ નિર્ધારિત સમયમાં નાણાંની ચૂકવવાની સ્વતંત્રતા મળે છે. તો મિત્રો, ઓનલાઈન વ્યવહારની અંદર ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તમે કરી શકો છો. દાખલા તરીકે તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો તો જ્યારે નાણાં ચૂકવણીની વાત આવે છે ત્યારે તમે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી છે ડિજિટલ કેશ. તો આ એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક ચલણ છે જે માત્ર સાયબર સ્પેસ ઇન્ટરનેટના વિશ્વમાં જ અસ્તિત્વ ધરાવે છે. આ પ્રકારના ચલણનું કોઈ ભૌતિક અસ્તિત્વ કે સ્વરૂપ હોતું નથી, પરંતુ બેંક ગ્રાહકના વાસ્તવિક ચલણને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે વાપરવાની સુવિધા પૂરી પાડે છે. ગ્રાહકે બેંકને જરૂરિયાત મુજબની ડિજિટલ કેશ જેટલા વાસ્તવિક નાણાં ચૂકવવાના રહે છે. ત્યારબાદ ઈ કેશનું ફોર્મ સંભાળતી બેંક ગ્રાહકને એક વિશિષ્ટ સોફ્ટવેર મોકલે છે જેના મારફતે ગ્રાહકના ખાતામાંથી ડિજિટલ કેશ મેળવી શકાય છે. ઓનલાઈન ખરીદી માટે આ ડિજિટલ ભંડોળ વાપરી શકાય છે અને વર્તમાન સમયની અંદર જે ડિજિટલ કેશ છે એનો પણ સૌથી વધારે ઉપયોગ થવા લાગ્યો છે. તો મિત્રો, જ્યારે નાણાં ચૂકવણીની પ્રક્રિયાની અંદર અલગ અલગ રીતે નાણાં ચૂકવણી થઈ શકે છે, જેવી રીતે કે કેશ ઓન ડિલિવરી, ચેક, નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા ડિજિટલ કેશનો પણ ઉપયોગ કરી શકાતો હોય છે. ત્યાર પછી છે વ્યવહારોની સલામતી અને સુરક્ષા. મિત્રો, આજે ઈ કોમર્સ અથવા ઓનલાઈન શોપિંગની અંદર વ્યવહારોની સલામતી અને સુરક્ષા હોવી જરૂરી છે, કારણ કે એવા ફ્રોડ બનાવો બનતા હોય છે કે જેના કારણે આપણા એકાઉન્ટની અંદર રહેલા પૈસા એ ખાલી થઈ જતા હોય છે અને આપણે સૌથી મોટા નુકસાનીમાં ઉતરી જતા હોઈએ છીએ. તો મિત્રો, વ્યવહારોની સલામતી અને સુરક્ષા હોવી જરૂરી છે. તો જોઈએ આપણે એમાં સૌથી પહેલા છે વ્યવહારના જોખમ સામે સલામતી. તો મિત્રો, જે વ્યવહારના જે જોખમો છે એની સામે સલામતી. તો ઓનલાઈન વ્યવહારોમાં ગ્રાહકે ઓર્ડર આપેલ નથી એવું વેચનાર જણાવે છે, તો ક્યારેક ગ્રાહક પોતે ઓર્ડર આપેલ નથી તેવું જણાવે છે. તો આ ઉપરાંત માલ યોગ્ય સ્તરે પહોંચેલ નથી અથવા યોગ્ય ગુણવત્તાવાળું નથી તેવી ફરિયાદો જોવા મળે છે. તો આ જોખમ નિવારણ એટલે કે આ જોખમ નિવારવા ખાતાની નોંધણી સમયે યોગ્ય ઓળખ અને સરનામાની ચકાસણી કરવી તેમજ ગ્રાહકે સુસ્થાપિત વેચાણની વેબસાઇટ પરથી જ ખરીદી કરવી જોઈએ. તો મિત્રો, ઘણી વખતે એવું પણ બનતું હોય છે કે જ્યારે ઓનલાઈન વ્યવહારોની અંદર ગ્રાહકે ઓર્ડર આપેલ નથી અથવા તો ગ્રાહક પોતે ઓર્ડર આપેલ નથી, તો એવા બનાવો બનતા હોય છે. અથવા જે ગુણવત્તાવાળી કન્ડિશન હોય તો એના કરતાં ઉતરતી કક્ષાની ગુણવત્તાવાળો માલ આપણને જો પ્રાપ્ત થતો હોય તો આવા અનેક જોખમો રહેલા છે. તો મિત્રો, જ્યારે ઓનલાઈન ખરીદી કરતી વખતે યોગ્ય સારી વેબસાઇટનો જ ઉપયોગ કરવામાં આવે અને ત્યાર પછી જ ખરીદી કરવામાં આવે તો વ્યવહારોના જે જોખમ સામે આપણને સલામતી પ્રાપ્ત થશે. ત્યાર પછી બીજા નંબરે છે માહિતી સંગ્રહના જોખમો સામે સલામતી. તો માહિતી સંગ્રહના જોખમો સામે સલામતી વિશે આપણે જોઈએ કે માહિતીના સંદર્ભમાં અનેક જોખમો હોય છે. ખૂબ જ અગત્યની માહિતી સ્વાર્થી હેતુઓ કે માત્ર આનંદના હેતુથી ચોરી કે બદલી શકાય છે. તમે વાયરસ કે હેકિંગ શબ્દથી પરિચિત હશો. વાયરસ એ એક કમ્પ્યુટર પ્રોગ્રામ છે. વાયરસ કમ્પ્યુટર સિસ્ટમમાં પોતાની નકલ ઊભી કરે છે અને માહિતીને નુકસાન પહોંચાડે છે. વાયરસ સ્ક્રીન પર દાખલ કરે છે, કમ્પ્યુટર કાર્યમાં અટકાયત કરે છે, નિર્ધારિત માહિતીને ફાઇલને નુકસાન કે સંપૂર્ણ સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે. તો આ જોખમો નિવારવા એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે. તો મિત્રો, ઘણી વખતે એવું પણ બનતું હોય છે કે કોઈ વેબસાઇટને આખી હેંગ કરી દેવામાં આવે છે અને વેબસાઇટને નુકસાન કરી દેવામાં આવે છે. ઘણી વખતે એવું પણ બનતું હોય છે કે કમ્પ્યુટરની અંદર એવા પ્રકારના વાયરસ એડ થઈ જતા હોય છે તો આખા કમ્પ્યુટરની જે સિસ્ટમ હોય છે એને ખરાબ કરી નાખે છે. તો મિત્રો, જે માહિતીનો જે સંગ્રહ થયો છે, જે ડેટા છે એને ખતમ કરી નાખે છે અને અંતે આપણને મોટું નુકસાન થઈ જતું હોય છે. તો આના માટે હંમેશા એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે. અને જે પણ વેબસાઇટ છે
અથવા સોફ્ટવેર છે એ ઓરિજિનલ વાપરવામાં આવે, સર્ટિફાઈડ વાપરવામાં આવે, બલકે એવું ન બને કે કોપી પેસ્ટ વાળું હોય. અને જો આવું કરવામાં આવે તો એની સામે ખૂબ મોટું જોખમ થતું હોય છે. તો મિત્રો, માહિતી સંગ્રહના જોખમો સામે પણ સલામતી હોવી જરૂરી છે. ત્યાર પછી છે બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્તતાના જોખમ સામે સલામતી. આ પણ સૌથી અગત્યનું છે કે ઇન્ટરનેટ એક ખુલ્લો મંચ છે. મિત્રો, જે નેટ છે એ દરેક માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે. એક વખત કોઈ માહિતી ઇન્ટરનેટ પર મુકાઈ જાય એટલે કે તે જાહેર થઈ જાય છે. ઓનલાઈન વ્યવહાર કરતી વખતે અપાતી માહિતી જેવી કે ઈમેલ, સરનામું, ફોન નંબર, બેંક ખાતાનો નંબર, પાસવર્ડ ઉપરાંત ધંધાની ઘણી જ માહિતી ગુપ્ત રાખવાની જરૂર હોય છે. આ પ્રકારની માહિતીનો દુરુપયોગ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. સમયાંતરે ઉપભોક્તાએ પોતાના પાસવર્ડ બદલતા રહેવું જોઈએ. તો મિત્રો, ઘણી વખતે એવું પણ થતું હોય છે કે જે બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્તતાના જોખમો સામે સલામતી રાખવી જરૂરી બનતી હોય છે. કારણ કે જ્યારે આપણે એવી વસ્તુઓની ખરીદી કરતા હોઈએ છીએ અને એવી વેબસાઇટ ઉપરથી કરતા હોઈએ છીએ, તો જ્યારે આપણે પોતાનું નામ, આપણું એડ્રેસ, આપણો મોબાઈલ નંબર, બેંક ખાતાની ડિટેલ્સ વગેરે બાબતો આપણે એડ કરતા હોઈએ છીએ અને એ પૂરા ઇન્ટરનેટની અંદર ફેલાઈ જતું હોય છે. અને જ્યારે આપણા ખાતાની અંદર જો વધારે પૈસા હોય, રૂપિયા હોય, તો એ કોઈ અન્ય વ્યક્તિઓ દ્વારા પૈસા ખાલી થઈ જવાના પણ જોખમો રહેલા છે. મિત્રો, ઘણી વખતે બેંકમાંથી વારંવાર મેસેજ કે ફોન આવતો હોય છે કે તમારો જે પાસવર્ડ છે, એટીએમ કાર્ડનો જે પાસવર્ડ છે, તમારા ખાતા નંબર છે અથવા તમારો જે ઓટીપી છે એ કોઈને સેન્ડ કરવો નહીં. મિત્રો, ઘણી વખતે એવું પણ બનતું હોય છે કે ઘણા એવા વ્યક્તિઓ હોય છે કે આપણને ફોન કરતા હોય છે અને પછી કહેશે કે તમે આ વસ્તુ જીતી ગયા છો, તમારે આ ઇનામમાં લાગી ગયું છે, તમારા મોબાઈલ પર એક ઓટીપી આવ્યો છે, વન ટાઈમ પાસવર્ડ આવ્યો છે, એ તમે મને પાસવર્ડ આપો. તો ઘણી વખતે ઘણા લોકો એવી લાલચની અંદર આવી એ વ્યક્તિને એ ઓટીપી આપી દેતા હોય છે. અને મિત્રો, જ્યારે ઓટીપી આપી દે છે ત્યારે એ પોતે પોતાનો માલિકી ધારણ સ્વરૂપ કરી લે છે. એટલે કે ભલે તમારું ખાતું છે પણ વ્યવહાર એ પોતે કરશે. તો કોઈ દિવસ તમે તમારો પાસવર્ડ, એટીએમ કાર્ડ અથવા ઓટીપી કોઈને પણ આપવો નહીં, ભલે ને ગમે તેનો ફોન હોય. કારણ કે વર્તમાન સમયની અંદર જે છેતરપિંડીના જે ચાન્સ છે એ ખૂબ જ વધ્યા છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણો નવો ટોપિક છે આઉટસોર્સિંગ એટલે કે બહિસ્ત્રોતો. તો મિત્રો, આઉટસોર્સિંગ કોને કહેવાય એના વિશે આપણે પહેલા સમજૂતી મેળવી લઈએ કે ધંધાકીય એકમો દ્વારા કોઈ પણ કાર્ય, પરચુરણ કામ કે પ્રક્રિયા જ્યારે કોઈ ચોક્કસ સમયગાળા માટે અન્ય જૂથને કરાર રૂપે સોંપવામાં આવે તેને આઉટસોર્સિંગ કહેવામાં આવે છે. ધંધાકીય એકમ પોતાની મુખ્ય પ્રવૃત્તિઓ પર વધારે સારી રીતે ધ્યાન આપી શકે તે માટે આઉટસોર્સિંગ જરૂરી છે. માટે કંપની ગૌણ કાર્યનું આઉટસોર્સિંગ કરાવે છે. આ ઉપરાંત કેટલાક ધંધાકીય એકમો બૌદ્ધિક કાર્યો પોતાના મુખ્ય કાર્યો હોવા છતાં તેનું આઉટસોર્સિંગ કરાવે છે. અને આઉટસોર્સિંગ કંપનીમાં કે કંપની બહાર પણ કરાવી શકાય છે. તો મિત્રો, અહીંયા ટૂંકમાં સમજવાનું છે કે આઉટસોર્સિંગ એને કહેવાય કે જે એકમનું જે કામકાજ છે એ અન્ય વ્યક્તિ કે અન્ય સંસ્થાઓને જ્યારે સોંપવામાં આવે તો મિત્રો આને કહેવાય આઉટસોર્સિંગ. અને જ્યારે આઉટસોર્સિંગ કરાવવા માટેનો હેતુ એટલો જ હોય છે કે જે એકમનો મુખ્ય હેતુ હોય છે એને સારી રીતે પાર પાડવા માટે આઉટસોર્સિંગ કરાવવું જરૂરી રહેતું હોય છે. મિત્રો, આપણે સૌથી પહેલા જોઈશું કે ધંધાકીય પ્રક્રિયા બહિસ્ત્રોતો એટલે કે બીપીઓ, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. તો ધંધાકીય પ્રક્રિયાનું આઉટસોર્સિંગ કોને કહેવામાં આવે છે? મિત્રો, સમજજો કે ધંધાકીય પ્રક્રિયાનું આઉટસોર્સિંગ કોને કહેવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે એને સમજૂતી મેળવીશું. પરંતુ એક વસ્તુ યાદ રાખવાની છે કે ધંધાકીય પ્રક્રિયાનું આઉટસોર્સિંગ, જેને બીપીઓ તરીકે ઓળખવામાં આવે છે, પરીક્ષાની અંદર પૂછાતું હોય છે, જેને અંગ્રેજીમાં કહેવું હોય તો બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. તો સૌથી પહેલા આપણે બીપીઓની સંકલ્પના તપાસીશું કે બીપીઓની સંકલ્પના શું છે. તો બીપીઓ એટલે કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ એટલે કંપનીના વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયાઓ પાર પાડવા બાહ્ય કંપની કે જૂથને કરાર આધારિત એટલે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સેવા મેળવવી, એને આઉટસોર્સિંગ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કોલ સેન્ટર્સ, ડેટા એન્ટ્રીનું કામકાજ. તો મિત્રો, જે કોલ સેન્ટર્સ કે ડેટા એન્ટ્રીનું જે કાર્ય છે
કંપનીઓ આઉટસોર્સિંગ કરાવવા ઈચ્છુક હોય છે તેઓનો મુખ્ય હેતુ ખર્ચ પર કાપ મૂકવાનો હોય છે અને આઉટસોર્સિંગ પ્રચલિત થવાનું કારણ એ છે કે એક જ પ્રકારના કાર્ય માટે જરૂરી માનવ સંસાધન કેટલા દેશોમાં ઓછા દરે ઉપલબ્ધ થતું હોય છે. તેથી જ ભારત, ચીન જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશોને બીપીઓ માટે પ્રથમ પસંદગી મળે છે. તો મિત્રો અહીંયા ટૂંકમાં તમારે સમજવાનું છે કે આઉટસોર્સિંગ એને કહેવાય, એ પણ ધંધાકીય પ્રક્રિયાનું આઉટસોર્સિંગ એને કહેવાય કે કોઈ પણ એકમ છે, કોઈ ધંધો છે, તો એકમની અંદર જ્યારે વધારાનો બોજ આવી જાય છે તો એ બોજને હળવો કરવા માટે અન્ય જૂથ કે અન્ય વ્યક્તિને એક કામકાજ સોંપવામાં આવે, બલકે ન ભરતી કરે. જો આવું કરશે તો એના ખર્ચમાં વધારો થશે, પરંતુ એ કામકાજ છે અન્ય જૂથ કે અન્ય વ્યક્તિને સોંપવામાં આવે તો અન્ય વ્યક્તિ કે અન્ય જૂથ એ કંપનીનું કામકાજ કરશે અને એના બદલામાં એ વળતર પૂરું પાડશે, એટલે કે ઓછું વળતર પૂરું પાડશે. મિત્રો, આપણે આજે જોતા હોઈએ છીએ કે દેશની અંદર ઘણી બધી બેરોજગારી જોવા મળતી હોય છે. રોજગાર જ ક્યાં છે? તો આના માટે આનો લાભ લઈ એ આઉટસોર્સિંગ કરાવતું હોય છે. અને આઉટસોર્સિંગનો મુખ્ય હેતુ એ છે કે જે ખર્ચ થતો હોય છે એ ખર્ચને પર કાબુ મેળવવા માટે, એ ખર્ચ ઓછો કરવા માટે એ આઉટસોર્સિંગ કરાવે છે. ત્યાર પછી આપણે જોઈશું બીપીઓની જરૂરિયાત, એટલે કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગની શું જરૂરિયાત ઊભી થાય છે. તો મિત્રો, એના વિશે આપણે સમજૂતી મેળવીએ કે જે ધંધાકીય એકમ છે તો આ એકમને બીપીઓની શા માટે જરૂર પડતી હોય છે, કેમ આઉટસોર્સિંગ કરે છે. તો એના માટે થોડાક મુદ્દાઓ છે, એ મુદ્દાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો બીપીઓ કંપનીના કોર્પોરેટ કક્ષાના કર્મચારીઓને રોજબરોજની ગૌણ કાર્યની જવાબદારીઓમાંથી મુક્ત કરે છે. આથી આ કર્મચારીઓ ઉત્પાદક પ્રવૃત્તિઓમાં વિશેષ ધ્યાન આપી શકે તેમજ ગ્રાહકો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે એ માટે આઉટસોર્સિંગ કરે છે. તો જોઈએ આપણે કે બીપીઓની શું જરૂરિયાત છે. તો સૌથી પહેલા છે ખર્ચમાં કાપ. તો મિત્રો, ખર્ચમાં કાપ મૂકવા માટે આઉટસોર્સિંગ જરૂરી છે. તો ધંધાદારી એકમો બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી, માર્કેટિંગ, સર્વેક્ષણ જેવા ફ્રન્ટ ઓફિસ જેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરીને તેનો ખર્ચ ઘટાડી શકે છે. ત્યાર પછી બીજા નંબરે છે કંપનીના મુખ્ય વ્યવસાય ઉપર ધ્યાન. તો મિત્રો, આઉટસોર્સિંગનું કારણ એ છે કે કંપનીનો જે મુખ્ય વ્યવસાય છે, કંપનીનો જે મુખ્ય હેતુ છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકાય એ માટે આઉટસોર્સિંગ કરવામાં આવે છે. એટલા માટે બીપીઓની જરૂરિયાત રહેતી હોય છે. તો ધંધાદારી એકમોના રોજિંદા કાર્યોનું આઉટસોર્સિંગ કરવાથી સંચાલકો મુખ્ય વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરી શકે એ માટે જરૂર રહેતી હોય છે. ત્રીજા નંબરે છે કાર્યકુશળતાનો લાભ મેળવવા માટે. તો ધંધાદારી એકમો કર્મચારીઓની ભરતી કરી તેમને પ્રશિક્ષિત કરવાને બદલે આઉટસોર્સિંગ થકી ગુણવત્તાસભર કાર્ય કરાવી શકે છે. તો ત્રીજા નંબરની જરૂરિયાત છે કાર્યકુશળતાનો લાભ મેળવવા માટે જે તે એકમ છે, જે તે ધંધો છે એ પોતે આઉટસોર્સિંગ કરાવે છે. ત્યાર પછી ચોથા નંબરે છે પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા માટે. તો બીપીઓ કંપનીઓ ગ્રાહકોની સતત બદલાતી રહેતી માંગને પહોંચી વળવા સુવિધાઓ પૂરી પાડે છે. મિત્રો, આપણે જોતા હોઈએ છીએ કે એકમની અંદરથી જે તે વસ્તુઓનું જ્યારે ઉત્પાદન થાય છે તો એ જે તે વસ્તુઓ જે પરિવર્તનશીલ એટલે કે માંગને પહોંચી વળવા માટે અથવા જે તે ગ્રાહકોની જે માંગ છે એ માંગને પહોંચી વળવા માટે એ જે વધારાનું કામકાજ છે તો એ વધારાના કામકાજનું આઉટસોર્સિંગ કરાવે છે. અને ત્યાર પછી પાંચમા નંબરે છે નફામાં વૃદ્ધિ. સૌથી અગત્યનું છે કે મિત્રો, જો ગૌણ કાર્યો છે તો એ ગૌણ કાર્યોનું જો આઉટસોર્સિંગ કરાવવામાં આવે તો એકમની અંદર જે નફો થાય છે તો એ નફામાં વધારો થાય છે, નફામાં વૃદ્ધિ થાય છે. તો વેપારી એકમોના કેન્દ્ર સ્થાને ન હોય તેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરાવીને કંપની મહત્વના ઘટકો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, જેવા કે વેચાણમાં વૃદ્ધિ, નવા ઉત્પાદનોનો વિકસાવવા, વેપારનો વિસ્તાર વધારવો તેમજ ગ્રાહક સેવા અને સંતોષમાં વૃદ્ધિ કરાવવી. પરિણામે ધંધાદારી એકમોના નફામાં વૃદ્ધિ થાય છે. ટૂંકમાં આપણે કહી શકીએ કે આઉટસોર્સિંગ કરવાથી નફામાં વૃદ્ધિ થાય છે, એટલે કે જે નફાનું જે માર્જિન છે એમાં વધારો થઈ શકતો હોય છે. ત્યાર પછી આપણે જોઈશું બીપીઓનું કાર્યક્ષેત્ર. તો મિત્રો, બીપીઓનું કાર્યક્ષેત્ર બે છે. એક છે બેંક ઓફિસ આઉટસોર્સિંગ અને બીજું છે ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ. તો સૌથી પહેલા આપણે જોઈશું કે બેંક ઓફિસ આઉટસોર્સિંગ કોને કહેવામાં આવે છે. તો બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી જેવા વેપારના આંતરિક કાર્યો હાથ ધરાય છે જેને બેંક ઓફિસ આઉટસોર્સિંગ કહેવામાં આવે છે. જ્યારે ફ્રન્ટ
ઓફિસ આઉટસોર્સિંગ એને કહેવાય કે માર્કેટિંગ કે તકનીકી એટલે કે ટેકનોલોજી સહાય જેવી ગ્રાહક સંબંધી જે સેવાઓ હોય છે, ગ્રાહક સંબંધીનો જે સમાવેશ થાય છે, જેને ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી નવો ટોપિક છે જ્ઞાન પ્રક્રિયા બહિસ્ત્રોત એટલે કે KPO, નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ. તો મિત્રો આપણે જોઈશું કે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ કોને કહેવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે KPO ની સંકલ્પના તપાસીએ કે KPO એટલે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાનું આઉટસોર્સિંગ. BPO માં કાર્ય સંબંધિત પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, જ્યારે KPO ના ખ્યાલમાં મુખ્યત્વે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. KPO માં એવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે કે જેમાં ઉચ્ચ કક્ષાનું જ્ઞાન અને કુશળતા અપેક્ષિત હોય છે, જેમાં કંપનીના વિકાસમાં જવાબદાર હોય છે. તો મિત્રો અહીંયા જ્ઞાન પ્રક્રિયા આઉટસોર્સિંગની અંદર જ્ઞાન સંબંધિત બાબતોને મહત્વ આપવામાં આવે છે. સામાન્ય રીતે આપણે સમજવાનું છે કે કોઈ પણ એકમ હોય તો એકમની અંદર એકમને કેવી રીતે ચલાવવું, કામકાજ શું કરવું, એના માટે જ્ઞાન હોવું જરૂરી છે. તો જ્ઞાન સંબંધિત આઉટસોર્સિંગ પણ કરવામાં આવતું હોય છે. ત્યાર પછી આપણે જોઈશું KPO ની જરૂરિયાત એટલે કે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગની શું જરૂરિયાત ઊભી થાય છે. તેમાં સૌથી પહેલા છે સર્વોત્તમ કૌશલ્યની પ્રાપ્તિ. મિત્રો સૌથી અગત્યનું છે કે જો એકમની અંદર સર્વોત્તમ કૌશલ્યની પ્રાપ્તિ કરવી હોય તો KPO ની જરૂરિયાત રહેતી હોય છે, એટલે કે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગની જરૂરિયાત રહેતી હોય છે. તો એના વિશે સમજૂતી મેળવીએ કે KPO ની સેવા આપતી સંસ્થા તાલીમ અને માનવ સંસાધનના રોકાણના પરિણામે ઉચ્ચ કૌશલ્ય ધરાવે છે અને તેના બધા લાભ ધંધાદારી એકમને ન્યૂનતમ ખર્ચે મળે છે. KPO શ્રેષ્ઠ તકનીકો, માનવ સંસાધન અને પદ્ધતિમાં મહત્તમ રોકાણ કરી ઉત્તમ પરિણામ આપતી હોય છે. કાર્યનો અનુભવ હોવાથી તેમણે ઉચ્ચ કક્ષાની નિપુણતા પ્રાપ્ત કરી હોય છે. કૌશલ્યની આ નિપુણતા ધંધાદારી એકમોને ન્યૂનતમ રોકાણમાં મહત્તમ લાભ આપે છે. તો મિત્રો જો સર્વોત્તમ કૌશલ્યની પ્રાપ્તિ કરવી હોય તો KPO ની જરૂરિયાત રહેતી હોય છે. ત્યાર પછી બીજા નંબરે છે સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ. તો જે સ્ત્રોતો છે એનો જો મહત્તમ ઉપયોગ કરવો હોય તો પણ KPO ની જરૂરિયાત રહેતી હોય છે. પ્રત્યેક ધંધાદારી એકમોમાં પ્રાપ્ત સ્ત્રોતો મર્યાદિત હોય છે. આઉટસોર્સના કારણે એકમના માનવ સંસાધનો મુક્ત બને છે. તેનો મહત્તમ ઉપયોગ ગ્રાહકલક્ષી પ્રવૃત્તિઓમાં કરી શકાય છે. તો સ્ત્રોતોના મહત્તમ ઉપયોગ માટે KPO ની જરૂરિયાત રહેતી હોય છે. ત્યાર પછી ત્રીજા નંબરે છે જટિલ સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે. કોઈ પણ બાબતે મિત્રો આપણે જોતા હોઈએ છીએ કે જટિલ સમસ્યાઓ આવતી હોય છે. તો આ જટિલ સમસ્યાઓ કે જે હાર્ડ સમસ્યાઓ, હાર્ડ પ્રોબ્લેમ છે, જો એને દૂર કરવો છે, એનું નિરાકરણ કરવું છે, તો એ માટે પણ જ્ઞાન પ્રક્રિયા બહિસ્ત્રોત એટલે કે આઉટસોર્સિંગ કરાવવું જરૂરી રહેતું હોય છે. તો આપણે જોઈએ કે કેટલીક સમસ્યાઓ જટિલ, જેમાં ઉચ્ચ કક્ષાના તકનીકો કૌશલ્યની જરૂર પડતી હોય છે, તેવી સમસ્યાઓનું નિરાકરણ આઉટસોર્સિંગથી આસાનીથી કરી શકે છે. મિત્રો અહીંયા ટૂંકમાં સમજવાનું છે કે કોઈ પણ ધંધાદારી એકમ છે તો એકમની અંદર એવો કોઈ સમસ્યા આવી ગઈ છે, તો જો એકમના કર્મચારીઓથી આ જટિલ સમસ્યાનું જો નિરાકરણ ન થતું હોય તો એના માટે કે જે બાબતે આ એરર આવી છે, જે સમસ્યા ઊભી થઈ છે, તો એના તકનીકી એના ટેકનિશિયનને બોલાવવા પડતા હોય છે. કેમ ટેકનિશિયનને બોલાવવા પડતા હોય છે કે કારણ કે એ સંબંધિત એની પાસે જ્ઞાન વધારે હોય છે અને એ જ લોકો એ સમસ્યાનું નિરાકરણ કરાવી આપતા હોય છે. તો જટિલ સમસ્યાઓના નિરાકરણ માટે પણ KPO ની જરૂર રહેતી હોય છે. ત્યાર પછી છે મુખ્ય કાર્યો પર વિશેષ ધ્યાન. આ પણ સૌથી અગત્યનું છે કે જો મુખ્ય કાર્યો પર વિશેષ ધ્યાન આપવું હોય એ માટે પણ નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ કરવું જરૂરી બનતું હોય છે. તો આઉટસોર્સિંગની મદદથી ધંધાકીય એકમો પોતાના મુખ્ય કાર્યો પર વિશેષ ધ્યાન આપી શકે, જેમ કે કોઈ એક શાળા કમ્પ્યુટર શિક્ષણ, કેન્ટીન સુવિધા, સ્ટેશનરી સુવિધા જેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરે તો તે સંસ્થાના મુખ્ય કાર્યો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. સ્વાભાવિક છે કે મિત્રો કોઈ કર્મચારીઓ જો એકનું એક કામ બધા જ કામો કરતો હોય તો એના કરતાં જે તે કામ છે, જે ગૌણ કાર્ય છે, એ અન્ય વ્યક્તિને જ્યારે સોંપવામાં આવે તો જે એકમની અંદર જે રહેલા કર્મચારીઓ છે એ પોતે કામ પ્રત્યે વિશેષ ધ્યાન આપી શકે છે અને અંતે ફાયદો કોને થાય છે? એકમને જ થતો હોય છે. તો ટૂંકમાં આપણે કહી શકીએ કે મુખ્ય કાર્યો પર જો વિશેષ ધ્યાન આપવું હોય એ માટે પણ આઉટસોર્સિંગ જરૂર રહેતું હોય છે. ત્યાર પછી છે નાણાંનો મહત્તમ ઉપયોગ. તો ધંધાકીય એકમો કેટલાક કાર્યોનું આઉટસોર્સિંગ કરાવવામાં આવે તો કંપનીની મૂડી
આવા કાર્યોમાં રોકવાની જરૂર રહેતી નથી. પરિણામે ધંધાકીય એકમો વિકાસ માટે આવી મૂડીનો મહત્તમ ઉપયોગ કરી શકે છે. તો નાણાંનો મહત્તમ ઉપયોગ જો આઉટસોર્સિંગ કરાવવામાં આવે તો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. ત્યાર પછી છઠ્ઠા નંબરે છે ખર્ચમાં ઘટાડો. તો મિત્રો, નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ કરાવવામાં આવે તો ખર્ચમાં પણ ઘટાડો થાય છે. કેવી રીતે ખર્ચમાં ઘટાડો થાય છે એના વિશે હું તમને સમજાવું કે આઉટસોર્સિંગ પ્રચલિત થવાના મુખ્ય કારણોમાંથી એક કારણ ખર્ચમાં ઘટાડો પણ કહી શકીએ. એટલા માટે કહી શકીએ કે કંપનીના બજાર પ્રક્રિયા, સંશોધન વિકાસ જેવા કાર્યોનો આઉટસોર્સિંગ કરાવવાથી ધંધાકીય એકમના ખર્ચમાં ઘટાડો થાય છે. ત્યાર પછી સાતમા નંબરે છે જોખમમાં ઘટાડો. મિત્રો, એકમની અંદર ઘણી વખતે એવા જોખમો આવી જતા હોય છે અને આ જોખમોની અંદર જો ઓછા કરવા હોય, એ જોખમોનો ઘટાડો કરવો હોય તો પણ આઉટસોર્સિંગ કરાવવું રહેતું હોય છે. તો મિત્રો, વર્તમાન પરિસ્થિતિમાં હરીફાઈ એટલે કે બજાર હરીફાઈ, સરકારી નીતિ નિયમો અને વિવિધ તકનીકોમાં ખૂબ જ ઝડપી પરિવર્તનો આવતા હોય છે. ધંધાકીય એકમોએ કરેલું રોકાણ સમય જતાં ઉપયોગી રહેતું નથી. આઉટસોર્સિંગથી આ જોખમોમાં ઘટાડો થઈ શકે છે. તો ઘણી વખતે એવા ધંધાકીય એકમોમાં જે કરેલું જે રોકાણ છે, જો સમયસર એનો ઉપયોગ કરવામાં ના આવે તો ભવિષ્યમાં એ ઉપયોગ બનતું નથી. તો આના માટે આઉટસોર્સિંગ કરાવવું રહેતું હોય છે અને જો આઉટસોર્સિંગ કરાવવામાં આવે તો જોખમમાંથી બચી જવાય છે. મિત્રો, કેપીઓનું કાર્યક્ષેત્ર. તો કેપીઓનું કાર્યક્ષેત્ર છે તો એની તૈયારી ફક્ત તમારી મુદ્દાઓની જ કરવાની છે. કારણ કે પરીક્ષાની અંદર આ પ્રશ્ન કાં તો 1 ગુણની અંદર કાં તો 2 ગુણની અંદર જ પૂછાતો હોય છે કે કેપીઓનું કાર્યક્ષેત્ર કયું છે તે જણાવો. તો પરીક્ષાની અંદર આપણા ટેક્સ્ટ બુકની અંદર પણ ફક્ત મુદ્દાઓ જ આપેલા છે, એની સમજૂતી આપેલી નથી. એટલા માટે મોટા ગુણની અંદર જેવા કે 3 કે 5 ગુણની અંદર આ પ્રકારનો પ્રશ્ન પૂછાતો નથી. ફક્ત 2 ગુણ કે 1 ગુણની અંદર પ્રશ્ન પૂછાય છે, કારણ કે આપણા ટેક્સ્ટ બુકની અંદર ફક્ત મુદ્દાઓ જ આપેલા છે. તો મિત્રો, એમાં સૌથી પહેલા છે કેપીઓનું કાર્યક્ષેત્રમાં કે વેપાર અને બજાર સંશોધન. બીજા નંબરે છે કાયદાકીય સેવાઓ. ત્રીજા નંબરે છે મેડિકલ સેવાઓ. ચોથા નંબરે છે તાલીમ અને માર્ગદર્શન. પાંચમા નંબરે છે સંશોધન અને વિકાસ. છઠ્ઠા નંબરે છે કમ્પ્યુટર પ્રોસેસિંગ અને સાતમા નંબરે છે એનિમેશન અને ડિઝાઇન. તો અહીંયા કુલ કેપીઓના કાર્યક્ષેત્રના કુલ 7 મુદ્દાઓ આપેલા છે. તો મિત્રો, આ જે 7 મુદ્દાઓ છે એની તમારે તૈયારી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ઘણા બધા ટોપિક વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેવી રીતે કે ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર, ઈ કોમર્સના સફળ અમલીકરણ માટેના જરૂરી સાધનો, ત્યાર પછી ઓનલાઈન વ્યવહારો, નાણાં ચૂકવણીની પ્રક્રિયા, વ્યવહારોની સલામતી અને સુરક્ષા, ધંધાકીય પ્રક્રિયા બહિસ્ત્રોત એટલે કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ, અને ત્યાર પછી આપણે કેપીઓ એટલે કે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા. બધા જ મુદ્દાઓ બિલકુલ આઈએમપી છે. સારી રીતે તૈયારી તમારે કરવાની છે અને પરીક્ષાની અંદર સારી રીતે તમે લખી શકો, સમજી શકો એ રીતે તમારે મહેનત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારા નવા વિડીયોઝને તમે જોઈ શકો. થેન્ક યુ.